નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવાનું છે કે જે પણ ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ ભરતીની રાહ જોઈએ તેવા મિત્રો માટે છે તે ખુશીના સમાચાર આવ્યા છે કે કોઈ ઉમેદવારો છે તે ફોરેસ્ટ ગાર્ડ ભરતી બાબતે છે તે રજૂઆત કરવામાં આવેલી છે. અલગ અલગ 4 મુદ્દાઓ માટે છે તે ભરતીની છે તે રજૂઆત કરવામાં આવેલી છે કે સૌપ્રથમ તો જે જિલ્લા પ્રમાણેની ભરતી છે તે સ્ટેટ લેવલે કરવામાં આવે અને 2024 અને 25નું વેઇટિંગ લિસ્ટ બાકી છે તે જાહેર કરવામાં આવે અને વહેલી તકે ભરતીની જાહેરાત આવે અને લાસ્ટમાં કે જે પરીક્ષા ઓનલાઈન લેવાય છે અથવા ઓફલાઈન તે માહિતી છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવે વહેલી તકે. આ માહિતી છે તે 2/12/2025 ના દિવસે છે તે ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. તો ખાસ તમામ મિત્રો છે તે શું રજૂઆત કરવામાં આવેલી છે તેની વિગતવાર માહિતી આપણે મેળવવાની છે. તો તેની પહેલા સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે જે ગુજરાત ગૌણ સેવા દ્વારા જે અલગ અલગ 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કરેલું છે તેમાં ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની જે છે તે અલગ અલગ જગ્યાઓ બતાવવામાં આવેલી છે. તેમાં ટોટલ જગ્યાઓ તમને જણાવી દઉં કે ફોરેસ્ટ ગાર્ડની 1700 નહીં, વનપાલ માટેની 1799 છે અને ફોરેસ્ટ ગાર્ડની 3905 જગ્યા માટે છે તે આવનારા દિવસોમાં ભરતી થશે. આમાં છે તે વર્ષ 2024 અને 21ની ભરતી છે તે એડ થયેલી છે અને 2024ની 250 અને 2026ની 250 અત્યારે કહી શકાય કે ફોરેસ્ટ ગાર્ડની અંદાજિત 700 પ્લસ જગ્યા માટે ભરતી આવશે અને વનપાલની છે તે 150 પ્લસ માહિતી મળતા મુજબ 200 જગ્યા આજુબાજુ છે તે ભરતીની હવે ટૂંક સમયમાં જાહેરાત થશે. તો ભરતી બોર્ડ દ્વારા ગાંધીનગરમાં શું કહ્યું ઉમેદવારોને તેની પણ વાત હું તમને વિડીયોમાં કરવાનો છે. તો તેની પહેલા જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો તેની પહેલા જે આપને વનપાલ ભરતીના જે નવા આરઆર છે તે આવી ગયા છે. તો તેમાં છે તે સૌપ્રથમ તો બીએસસી અને ફોરેસ્ટની ડિગ્રી કરી છે તો તમને અલગથી 10 માર્ક છે તે ઉમેદવારોને મળવાપત્ર છે, જેમાં તમારા સ્પોર્ટના માર્ક પણ અલગ અલગ રીતે છે તે આમાં લાગુ પડતા હશે. તો હવે ખાસ જે આપણે આજના વિડીયોમાં મળ્યા છે કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી બાબતે જે રજૂઆત કરવામાં આવી હતી જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 2/12/2025ના દિવસે છે તે ગાંધીનગર અરણ્ય ભવનમાં છે તે રજૂઆત કરવામાં આવેલી હતી. તો અત્યારના ખાસ વન અને પર્યાવરણ મંત્રી છે અર્જુનભાઈ મોટવડિયા મંત્રીશ્રીને છે તે રજૂઆત કરવામાં આવેલી હતી કે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વનપાલ અને પર્યાવરણ મંત્રાલય જે ગાંધીનગર દ્વારા છે તે આવેલું છે. તો ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી બાબતે રજૂઆત એટલે કે ઘણા ટાઈમ થશે તે ભરતી નથી કરવામાં આવેલી. તો તમને સવિનય સાથે જણાવી દો કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી બાબતે અમે ઉમેદવારો રજૂ કરવામાં આવેલા છીએ. આપ સાહેબને જણાવવાનું કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી ઘણા સમયથી છે તે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. એટલે કે કહી શકાય કે વનપાલની છેલ્લી ભરતી છે તે લાસ્ટ 2013માં આવશે 13માં લેવામાં આવી હતી અને જ્યારે 2013માં 12 પાસ હતી અને અત્યારે હાલ આ ભરતી છે તે ગ્રેજ્યુએશન લેવલ કરવામાં આવેલી છે અને ફોરેસ્ટ ગાર્ડ ભરતી છે તે 12 પાસ જ ઉપર લેવામાં આવશે. તો જે ઉમેદવારો વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા માંગતા હોય તેવા મિત્રો સુધી છે તે આ વિડીયોની માહિતી પહોંચાડી દેજો. તો આવનારા સમયમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી જલ્દી છે તે આવે તેવી આપ સાહેબને નમ્ર અપીલ છે. એટલે કે 2024માં જે ઉમેદવારો છે તે ત્યારથી જ છે તે ભરતીની તૈયારીમાં નવી લાગી ગયા છે. તો વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તે વહેલી તકે આવે એવી નવી ભરતી જાહેર થાય તો દરેક ઉમેદવારોની માંગ છે. તો ઉમેદવારોની માંગ છે તે ઉમેદવારોની સ્વીકારવામાં આવે. તો હવે વાત કરીએ તો ઉમેદવારોની શું માંગ હતી. તો સૌપ્રથમ તો ફોરેસ્ટ ગાર્ડ ભરતી છે તે જિલ્લા વાઇઝ થાય છે તે લેવામાં ન આવે. એટલે કે આ ભરતી છે તે હવે સ્ટેટ લેવલે કરવામાં આવે. જેમ પોલીસ અને અન્ય તમામ ભરતીઓ જે ગુજરાતમાં લેવામાં આવેલી છે તેવી રીતે છે તે પર્દાફાશ અને સારી રીતે છે તે પૂરી કરવામાં આવે. સૌપ્રથમ તો ભરતીનું પેપર ઓફલાઈન લેવાય તો સારું, જેથી બધાને એક જ પેપર છે તે સીબીઆરટી પદ્ધતિના કારણે નુકસાન વેઠવું ના પડે. એટલે કે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે ગઈ જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી હતી તેમાં 48 પેપર છે તે સીબીઆરટી પરીક્ષા ઓનલાઈન છે તે માધ્યમથી લેવામાં આવ્યા હતા. તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને છે તે મારી જેવા વિદ્યાર્થીઓને પણ અન્યાય થયો છે. તો બની શકે તો ભરતી બોર્ડ દ્વારા આખરે ઓફલાઈન છે તે આ પરીક્ષા લેવામાં આવે જેનાથી પારદર્શક અને સારી રીતે પરીક્ષા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય. તો ભરતી આવેલા 2006 વર્ષ પહેલા છે તે જાહેર થાય. તો 2024માં છે તે વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ ભરતીની જાહેરાત આપવામાં આવે તો તેની ડિટેલ સાથે છે તે વહેલી તકે વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે અને ખાસ 2024 અને
25નું ભરતીનું વેઇટિંગ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો જે આપણી ફેસબુક પેજ ઉપર છે તે કોમેન્ટમાં પૂછી રહ્યા કે વનપાલનું કોઈ વેઇટિંગ લિસ્ટ આવેલું છે. તો વનપાલનું અને ફોરેસ્ટ ગાર્ડનું હાલ કોઈ પણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ નથી આવેલું. તે તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી. જ્યારે પણ આવશે ત્યારે આપણે છે તે સૌપ્રથમ તમને માહિતી વિડીયોના માધ્યમથી આપી દઈશું. તો ખાસ જોઈન થઈ જજો અને આપ સાહેબને છે અરજી સ્વીકારવા વિનંતી. એટલે કે ઉમેદવારોની જે માંગ છે તે વહેલી તકે ઉમેદવારોની છે તે સ્વીકારવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય છે તે આપવામાં આવે. તો તમે જોઈ શકો છો કે 2/12/2025 ના દિવસે ગાંધીનગર અરણ્ય દ્વાર ભવન જે વન અને પર્યાવરણ મંત્રી છે અર્જુનભાઈ મોટવાડિયાને છે તે આવેદન પત્ર આપવામાં આવેલું છે. તો ખાસ તમામ મિત્રો છે તે આ માહિતી સારી લાગી હોય તો શેર કરજો. મળીએ નવો વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.